યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાંથી છો? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. પલાઠી વાળીને બેહી દરિયામાં મચ્છી લઈને આ મચ્છી લઈને આવ્યા ને આ મચ્છી ખવડાવી બીજી મચ્છી પકડવાની છે. આ મચ્છી કેવી રીતના અમે ખવડાવી બીજી મચ્છી પકડીએ ને એ જોવા મળશે. જોવું હોય આને ખવડાવી દેવાનું છે, કટકા કરી કરીને બીજી મચ્છી પકડવાની છે. ચાલો તો આપણે કામ શરૂ કરી દઈએ ને દરિયામાં આવી જાય. થોડો પવન વધારે છે કરવાનું છે તો કામ શરૂ કરી દઈએ. હાલો તો આંખમાં કંઈક પડ્યું છે. હાલો તો મળીએ કા. હા તો આપણે જો કાટી લઈ લીધી છે, એથી રાખીને કંઈક આ કાટીનું કટિંગ કરવાનું છે. નાના નાના ફોડવા કરવાનું છે. બોલો તો બટકા નાનું નાનું કટિંગ કરી નાખવાનું છે. હવે આને કટક કટક કાપી રાખવાનું. નાના રાખો. સરસ આવી રીતનું કામ શરૂ છે. અને જો એક મસકો અહીંયા છે, એક મસકો ઊંડો છે ને બાકીનો દરિયો ઘણો ખરો ખાલી છે. આપણે આમાં ગમે ના લેરિયા દોરવા જવાનું છે. એટલે લેરિયા કહેતું કે ચાલો તો પેલા કટિંગ કરી લઈએ કા. મસ્ત મજાનું થઈ જશે આપણે કટિંગ. કટિંગ થઈ ગયું ને હવે આપણે આમાં બાંધવાના છે બધા કટકા કા. આ કટકા જે છે કે નહીં એ આ દોરામાં બાંધવાના છે કા. હા તો થોડી થોડી એટલી વેળવી આપણે બધા કટકા બાંધી દઈએ. બાંધી દીધું છે, બધા બાંધી દેશે. બટકા બાંધી દે. સમજો કેટલું લાંબુ છે. અહીંયા પથ્થર આવી ગયો. અહીંયા સુધી બાંધ્યું. ઠેઠ ઓલા પણ લીઠેઠ અહીંયા સુધી બાંધી દીધું. હવે આમાં છે ને લેરી આવવાના છે ખાવા. તો આપણે પેલા સૌથી પહેલા અને લાઈવ કેમ નતા થતા એ આ વિડીયો તમને છેલ્લે જણાવવામાં આવશે. તો લાઈવ કેમ બંધ કરેલું છે, બંધ કરવામાં કેમ આવ્યું જણાવવામાં આવશે. તો બિના રહેજો. અને આપણે એવા લેરિયા પકડવાનું કામ કરી દઈએ કન્ટિન્યુ. બહબાટી ધબધબાટી શરૂ કા કરી દેવું ને? હા લેરિયા પકડવાનું કામ શરૂ કરી દેવું. વાહ પકડવાનો હોય. હાલો તો બિના રહેજો. અને લઈને હવે જવાનું છે અંદર મેકવા. તો આપણે વેસમાં મેંડો બાંધ્યો છે કેમ કે આપણે ઉસું નથી ને વેસમાં એમ થોડે રાખ. તો આવી રીતનું છે કંઈક અમારું કામકાજ કાવીરા. હાલો તો જઈએ. હવે આમ જામ આમ બોલા નાડા કર. હાલો મને ઊંડી પાણી આસર છે મારું પેટું. કંઈક શાક આવે તો ખરું. ઓય બાપા બાપ રે બાપ કાઢું એટલું હે. આમ જો મને વાગેલું કેટલું છે કહું. બહુ વાગ્યું જો. હે લુગડા ઇધર રાખ કપડા. જો કેવા મોજા આવે. બસ મેં કીધે ઓય બાપા ઓય મેં દીધો ને. ના એને મેં કીધું ને આપણે અહીંયા કૂતર દણ છે. હમાય ઊંડું આમ હલાઈ હલાઈને જાઓ. એટલે કે હોય બાપા વાહ. આપણે ખોટી તો આમને ઊભી રહી જવી જોઈએ. એમ આપણે ખૂતાડી દીધું છે. હવે ઘડીક બહાર વી જવાનું. ઘડી કેટલી વાર બહાર કેટલી વાર રહેવાનું? 1 મિનિટથી 2 મિનિટ. 1 મિનિટથી આપણે 2 મિનિટ ઊભું રહેવાનું. શાક આવે ને રાહ જોઈ પછી પાછા જોવા જાય ને એવા તમને દેખાડી દે. હું આગળ આવે એમ ખાલી 2 મિનિટની રમત છે આમાં કા. આવી રીતના દ્વાર બનાવીને આખા દરિયામાં મૂકવીને તો મૂકી દેવાય. બહુ લાટ શાક આવે પણ અમારે તો છે કે તમને બધાને મૂકવાનું છે કે આવી રીતના આમ પકડાય એમ. એટલે અમે એક જ દ્વાર બનાવી. સાચી વાત છે. કોકને પકડવા જાવ તો 2-3 દોર બનાવીને મૂકી દેવાય બરાબર. એટલે આવી જાય શાક. 2 મિનિટ થવા આવ્યું છે. તો આપણે પાણી પાછું વયું જશે. તો આપણે પહેલાં જોવા જઈએ. અત્યારે દરિયો થાય છે ખાલી. તો પાણી પાછું વહી જાય ને તો ના શાક હોય પાછું વહી જાય. તો વહેલા જોવા જઈએ. અને હું આવ્યું હું બિના રહ્યો. હવે આ ઉતર છે કા ઉતરે ને. જાય છે જોવા. ખેકડા માર તમને
લે નાડો છે કે એક પાણી તો વધે ને એક પાણી તો તે પર હરકો કે નાખો લોટ છે કે લોટ જોવા હાલો જોવા તો જો હમણાં આવી રીતના કંઈક દોર જોહે એવી રીતના જોવાય ને તે આવી છે એટલે બતાવે કા આ પાછું બહુ બોલવાનું ન હોય મસ્ત લેરિયો છે વા અને એક આવ્યું નાનું એવું કા એક આવ્યું જ આવશે કા જોવા જાય ને જે ઓલા ખરે નો આવ્યો હવે આ ફેરી પાછા જઈ ને આ ફેરી ઉતારવા વાળો હું ને જોવા વાળી આ ફરી હાલો ભાઈ જો અમે જાયલા જઈએ છીએ ધીમે ધીમે જોવા અને આ તો આપણે ખેલી જોવાની શકે ઓલા આપણે ખેલી જોવાની શકે આપણે ખેલી તને કેમ લાગ્યો હા જોવા મળે મારે ફરવું પડશે ઓય હું શું કરીમાં બહુ આમ લેરીએ તો ત્યાં સુધી દેખાય પાણી આસર સેવાય એટલે શાક આવશે નહીં તો આવ્યું તો વયું ગયું છે પકડાઈ જોઈ લે સરસ તો બે થયા આની પાવી આવી છે ધરું લે લે કરડી ગયું હાથમાં આંગળીઓ કરડી ગયું જોઈ ખબર ના પડતી બોલો સોટી ગયો ત્રણ થયા એમ તો હોય તો રો ભાઈ તો શીખી જવાય ને ઊંચું કરી લેવાય પાણી અહીંયા મેં કીધું ઊંડું લઈ લે હાલો હાલો તો ત્રણ લેરી આવી જશે અને આપણે ઓછી લઈ લઈએ થોડીક કા ભાઈ બાબા ખોટી ને આમાં તો કોઈને તો દેખાય દે એ જો એક હતું નાનું પડી ગયો હાલો હવે હોટે ખોતાડી દીધેલી ન હોય મેં હાલો ભાઈ સરસ ત્રણ લેરી આવી ચાલો દેખાડી કેવા હોય એમ કા હા એવું છે કાંઈ વાંધો નહીં હો કેમ રમતું શરૂ કર્યું જુઓ હાલો ભાઈ 10 સેઝલ આવી અમારે બોલો આવી સેઝલ એ મસ્ત બે જાય છે ને કઈક ઓઇલ બોઇલ નાખવાનું છે ને તે ગયા છે હે કઈ ઘટે વાહ અહીંયા ડુંગરો બનાવ્યો તમે બે રમવા મળો તો બેસી જા તું અહીંયા બીજું હું લે વીરજી રમે જો વાહ એ લે એમ છોડો છે તમારે શાક નું કરવાનું છે એ તો દાળમાં શાક આવે એ ને લેરિયાનું બસ શાક બનાવવાનું છે કા હા લેરિયા આવેલા છે ઓલા પણ અમારે હાલ જાય તું જાતો તું બીવા હાલો ઊંટ સેદલ જોવા દે ઓલી ભાઈ ઊંટ સેદલ જોવા દઈ છે પાણી કેટલું ટાઢું છે સેદલ હે બહુ પાણી ટાઢું છે પગે બે રાખી જ બોલો જોઈ છે સેદલ કેટલું શાક પકડે છે ઓલી સાઈડ છે આમ એ આમ આમ આ કેલી જો આવશે આવશે છે હો જી મેંડા પછી પાછું છે હું શું કહીશ કરું છું જોઈએ કઈ ન લે કઈ લે બદલાઈ નાખું તો હે હવે તો હમણાં તો બદલાવી પાછી હે વાહ એથી કાઈ પીકડ્યું નહીં કાઈ એવું નહીં કાઈ કે પાછા બસ આપણે દોરજન વ્યવસ્થિત કઈ એવું નથી એ કઈ લેરી 3 ને 3 છે અને આમ જો અહીંયા કેવી રીતનું કેવું બને વાહ કેવું છે વાહ ભાઈ ટીપે ટીપે ડુંગરો બની ગયો કા કાઈ હજી પણ આમ તો હક મિનિટ ઉપર રમી ખેમાં હવે જાય છે જો અને આ એમ કે 5 લેરીની માથે આવે ને તો એ કે રહેવું ન કરી કે ઘર ભેગા થઈ જવાનું છે તો તું જો ને તો 2 લેરિયા પાછા આવે હું જોઉં તો હજી એક જ આવ્યું મારે એટલે સેદલ ને તો એકેય નહીં
જોઈએ છે હાલો જો આવ્યું કે માથું અકારા અકારા ગયા હે આનું એવું છે. જેમ બને હરે રાખીએ તો આવે નકર તો વયા જાય પાણી અસર શકે જ પાણી તો અસર પડી પાકું થઈ ગયું ને હવે જો પડી ગયું નાનું જેવું એ હતું ઝીણું જેવું આમ જરૂર જરૂર ટીંગાય જો કેટલું કોરડી ગયું છે જો વસોળ્યું હે મેક દે હાલો ઉસ કીધા કરું છું ધા એ ભાઈબંધ બાયધા તો બે બાયધા હા જરીક રીંજુ ઉધ મોટું હતું શરૂ તો કેટલાક ખીજાય હે હા તો આવી રીતના લેરી હતા લાટ પકડ નતા અમારે પણ ખોટ જવાય છે ને હા આસર પાણી છે કે એટલે શાક નું આવ્યું કાઈ તો કાઈ નું આવ્યું શાક વગીના રાહ પણ હજી અમારે જાળ ચીટમના બીટમના બાંધેલા છે ને એમાં આવશે મચ્છી અમારે તો ખાવાનું થઈ જાય તમારે જોવાનું એક નોખ્યું તમારે જોવાનું ન છું પણ શીખવા તમને મળી ગયું કે લેરિયા પકડે ને તો આવી રીતના પકડાય પણ અત્યારે આમે ત્યાં આ મોસમમાં બહુ ન હોય સોમાહે જઈ કે તો બહુ મોટા મોટા હોય અને બહુ લાટ આવે સોમાહે સરસ સોમાહે બહુ ચડે ઓકે તો આજનો વિડીયો તમને ગમ્યો નાય તમે લાઈ થવાનું બંધ કેમ છે કરેલું હા હાલો કોકો લાઈ થવાનું બની તમને સાહેબ કહે તું કીધે સાહેબ કહે તમને તું કીધે લાઈ કેમ નથી થતા ઈ તું કહેતો તમને ખબર હે લાઈ કેમ ને મને ન ખબર ખાસ કરીને લાઈ થવાનું બંધ કરવાનું કારણ એ છે કે આ થોડાક સમયની અંદર કાંઈ ખરા સમાચાર આપશે કા હાલો તો એ તમે જાણતા રહેજો અને આપણે ધનજીની મોજમાં એક સ્પેશિયલ વ્લોગ બનાવીને મેકેલો છે તો એ જોઈને જોવું હોય ને શૂટિંગ તો હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય